નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 4 રાજ ઇલેક્ટ્રોનિક્સ સામે ગલીમાં 4 રસ્તા ચોકડી પાસે ગટરો અવારનવાર ઉભરાતા ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં સંતરામપુર નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યું છે. જેમાં સૂત્રો દ્વારા વધુમાં જાણવા મળેલ છે કે આ વિસ્તારમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા તથા તેમના માણસો દ્વારા અહીંયા સાફ સફાઈ કાયમી અને વ્યવસ્થિત કરવામાં આવતી નથી, જેથી આ વિસ્તારમાં અવારનવાર ગટરો ઉભરાતા રોડ ઉપર આજુબાજુ ગંદુ પાણી ફરી વળે છે, જેથી અહીંયા રહેતા સ્થાનિક રહીશો તથા આવતા જતા રાહદારીઓ ગંદુ પાણી અને ગંદકીથી રોગચાળાનો શિકાર બની શકે છે અને સાથે ભવિષ્યમાં ગયેલી બીમારીઓ પણ ફરી પેદા થાય તેવી હાલત છે, જેથી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે કે આ બાબતે સંતરામપુર વહીવટીદાર શ્રી તથા બરોડા પ્રાદેશિક કમિશનર શ્રી તથા સરકારનું ઉચ્ચ વહીવટી તંત્ર શ્રી આ સ્થળ ઉપર ઓચિંતી મુલાકાત લઈ આવી સ્થળ પરની સમસ્યા તાત્કાલિક નગરજનોના હિત માટે કાયમી હલ કરવામાં આવે અને સંતરામપુર નગરપાલિકાના જવાબદાર અધિકારી તથા તેમની ટીમ જરૂરી કાનૂની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જુઓ આગલા અંકમાં. શું નામ તમારું? શું રજૂઆત છે તમારી? અહીંયા ગટરમાં સાફ સફાઈ થતી નથી, કેવી રીતે અમારે રહેવાનું અહીંયા? બરાબર. કેટલા સમયથી? આ કાયમ માટેની જ આવી જફા છે, કેટલા સમય સુધી કાયમની જ જફા છે આ બધી. ગટરમાં આ બધી કોઈ બી રીતે સાફ સફાઈ કોઈ વાતની છે નહીં. અમારું મંદિર જવું હોય તો કેવી રીતે જવાનું? પાલિકાનો કોઈ માણસો આવતા નથી અહીંયા? કોઈ આવતું નથી, આવે છે તો કે અમારી અંદર નથી, આ ગટરનું અમારી અંદર નથી, કચરાનું અમારે નથી, અમારે કોને કહેવાનું? બરાબર છે. શું માંગે છે તમારી? અમારે તો બધું સાફ સફાઈ જોઈએ. અમારે હવે ગમે તે કરો પણ એ સાફ સફાઈ જોઈએ. અમારે તો અમારે નીકળવાનું કેવી રીતે? છોકરાઓ માંદા પડે તો શું કરવાનું? એ આપશે દવાખાનાનો ખર્ચો. બરાબર. બેન, આ બાબતે તમે શું કહેશો? આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.